અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સમાચાર વડોદરાથી જ આરોગ્ય વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું. ઉત્તરાયણને લઈને અખાદ્ય પદાર્થો સામે તંત્રએ લાલ આંખ કરી છે. ગંદકીવાળી જગ્યાએ ખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોવાનો ખુલાસો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા છે. આરોગ્ય વિભાગ પાસે સીલ મારવાની સત્તા ન હોવાથી વેપારીઓ બેફામ બન્યા છે. ભેળસેળિયા વેપારીઓને માત્ર નોટિસ પાઠવીને સંતોષ મનાયો. મહત્વનું છે કે આરોગ્ય વિભાગના ચેકિંગમાં કોઈપણ વેપારીએ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરી હોવાનું સામે આવે તો પણ તેઓ જે તે દુકાન પર સીલ નથી કરી શકતા. નિયમો પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા માત્ર નોટિસ પાઠવવામાં આવે છે, પરંતુ ભેળસેળિયા એકમોને સીલ મારવાની સત્તા આરોગ્ય વિભાગ પાસે ન હોવાથી ક્યાંક ને ક્યાંક આ ભેળસેળિયા વેપારીઓ બેફામ બન્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. FSSI અંતર્ગત મેં તમને અગાઉ પણ કહ્યું કે અમારી પાસે સીલ મારવાનો પાવર નથી. અમારા FSSI અંતર્ગત જે અમારે કાયદાકીય કાર્યવાહી કરવાની આવે છે, સપોઝ લાયસન્સ ના હોય તો તેમની સામે કેસ કરવામાં આવે છે, તો તે કાર્યવાહી અમે નિયમ મુજબ કરીએ છીએ. તો તાજેતરમાં જ આરોગ્ય વિભાગ દ્વારા 13,000 કિલોથી વધારે અખાદ્ય મીઠાઈનો નાશ કરાયો હતો. ત્યારે હવે ઉત્તરાયણના તહેવારમાં ગંદકીવાળી જગ્યાએ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. પરંતુ જ્યાં સુધી કડક કાર્યવાહી કરવાની આરોગ્ય વિભાગને સત્તા જ નહીં મળે ત્યાં સુધી ભેળસેળિયા વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરશે તેવી ભીતિ સેવાઈ રહી છે. વડોદરા શહેરમાં અખાદ્ય વસ્તુઓનું વેચાણ થવાનો રાફડો ફાટી નીકળ્યો છે. વડોદરા શહેરમાં 2 દિવસ અગાઉ આરોગ્ય વિભાગના તંત્ર દ્વારા જે રીતે અખાદ્ય મીઠાઈઓનો 13,000 કિલો કરતાં પણ વધારાનો જથ્થો ઝડપી પાડ્યો, તેનો નાશ કર્યો, પરંતુ આરોગ્ય વિભાગના હાથ એ હદે બંધાયેલા છે કે આરોગ્ય વિભાગ ફક્ત અને ફક્ત નોટિસ આપી જથ્થાનો નાશ કરી અને પોતાની કામગીરી પૂર્ણ કરી શકે છે. આવા એકમો પર કડક કાર્યવાહી નથી કરી શકતી, કારણ કે તેઓ પાસે કોઈ પણ પ્રકારની સત્તા નથી. જ્યારે અમદાવાદ, રાજકોટ અને અન્ય મહાનગરપાલિકાઓમાં જે રીતે આરોગ્ય વિભાગના અધિકારીઓ જો જતા હોય કોઈ પણ કામગીરી માટે, તે દરમિયાન જો કોઈ અખાદ્ય વસ્તુઓ મળે કે કોઈ ક્ષતિ જણાય તો તે એકમને સીલ કરવા સુધીની પણ સત્તા છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં આ પ્રકારની આરોગ્ય વિભાગને સત્તા નહીં મળતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા એ હદે થઈ રહ્યા છે કે જ્યાં સુધી RCMની કોર્ટનો નિર્ણય આવે, RSCનો નિર્ણય આવે ત્યાં સુધી આ એકમો તો ચાલુ રહે છે, ફક્ત તેઓના અખાદ્ય જથ્થાનો નાશ થઈ જાય છે. એટલે ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અવારનવાર જોવા મળે છે. ત્યારે આરોગ્ય વિભાગના હાથ બંધાયેલા છે, જેના થકી કોઈ પણ કાર્યવાહી આરોગ્ય વિભાગ કરી શકતું નથી. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.